સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સંધ્યા સમયે શ્રીજી સભામાં બિરાજમાન થયા. સંતો ગાવણું કરવા લાગ્યા. તે સમયે સુરાખાચર પરિવારે સહિત પ્રભુની પૂજા કરવા માટે આવ્યા. સુરાખાચર શરીરે બહુ ભારે હતા એમ લખ્યું, અને માથે મોટી પાગ બાંધતા, અને બીજા બધા રાજાઓ કરતા જુદી પ્રકારની એની પાઘડી બાંધેલી હતી. વાણી બોલવામાં એવા કુશળ હતા કે ગમે એવા રાજા હોય, ત્યાગી હોય, જોગી હોય કે જતી હોય, પણ અવસર જોઈ અને ઈ સુરખાચર એવું બોલે કે બીજાને હાસ્ય કરાવે અને હાસ્ય રસમાં બધાને ડૂબાડી દે. એવી એને વાતોના ટૂચકા એવા આવડતા. સુરખાચર બહુ હસાવતા, અને પોતે પાછા બહુ હસે નહીં, બીજાને હસાવે. શ્રીજી અને સંતોને મન કર્મ વચને નમે, કપટ કે કુટિલતા લેશ પણ નહીં, એવા નિખાલસ હૃદયના હરિભગત, સરળ અને નિર્મળ ચિત્તવાળા, અને શ્રીજી મહારાજના પરમ સખા, એટલે મહારાજ એને સખા રૂપે માને સુરાખાચરને. એના પત્ની શાંતિબાઈ એ પણ પરમ હરિભગત. શ્રીજી મહારાજ અને સંતો પર નિર્મળ ભાવનાવાળા હતા. વ્યવહારમાં 2 વાર મોટા કલેશો આવ્યા હતા એને, એવું લખ્યું હવે સુરાખાચરને. છતાંય નિષ્ઠામાં કાંઈ ફરક પડ્યો નહીં. એવા ઉત્તમ ભક્ત સુરાખાચર અને તેમના ભાઈ સોનાની થાળીમાં પૂજાપો ભરી, દૂધના લોટા ભરીને શ્રીજી પૂર્વ મહારાજની પૂજા કરવા આવ્યા. આ બાજુ ઢોલ નગારા વાગવા લાગ્યા. તે સાંભળીને પૂરજનો બધા દોડી આવ્યા. આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી પૂજાનો વિધિ શીખવાડે. કેમ પૂજા કરવી વ્યવસ્થિત શીખવાડે. અને સુરાખાચર અને 2 ભાઈ પોતે પૂજા કરી. સુવર્ણના પાત્રમાં દૂધથી શ્રીહરિના ચરણ ધોયા, અને જરિયાની વસ્ત્ર, મોતીના અલંકારો બધા ધારણ કરાવ્યા. ભાલમાં કેસર ચંદન કર્યું, વચ્ચે ચાંદલો કર્યો, ધૂપ દીપ કરીને કપૂરથી મહારાજની આરતી ઉતારી સુરાખાચર. બીજા હરિભક્તો પણ સાકરના થાળની બધી મહારાજને ભેટો કરેલી છે. સૂર્યાસ્ત થયો ત્યારે મસાલો થઈ. સુવર્ણથી રચેલા કાચના ઝુમ્મરોમાં દીપકો પ્રગટાવ્યા. તીદી હતા ઝુમ્મર કાચના, હે અંદર દીવા ગોઠવ્યા. અને સંતો સહિત શ્રીજીની આરતી કરવા માટે બધા ઊભા થયા. પ્રથમ તો તાલી વગાડી મધુર સ્વરે લટકા કરી અને શ્રી હરિએ ધૂન શરૂ કરી. ધૂન કરતા કરતા મહારાજ એવી ધૂન કરી, પરસેવાના બિંદુ શ્રીહરિના મુખ ઉપર ઠરી ગયા. ઈ જગમગતા હતા, મોતીની સમાન લાગતા હતા. હવે ઈ પરસેવાના બિંદુ એની જ્યોતિને લીધે ધામની મૂર્તિ સાથે આ મૂર્તિની એકતા ભાસતી હતી. એવી સુંદર મૂર્તિ લાગતી હતી. અને આ પ્રભુની મૂર્તિના દર્શન કરતા કેટલાકને સભામાં સમાધિ થઈ ગઈ. હરિ હૈ ચિંતામણી પારસ સંતા, તાકે સંગ જબ રહે કરંતા, તબ સોલોહ કંચન હો જાવે, ऐसो ताको प्रताप रहावे, तन मन सूपी दिए जब जाई, अपनी समझ ना रखताई, तेहि बिन कंचन न होवे कबहु, कोटि वर्ष संग करे तबहु.
પારસ અને ચિંતામણી એનો સંગ કરે તો સોનું થઈ જાય. લોઢું હોય ને લોઢું કનક હો જાવે એવો એનો પ્રતાપ છે. એમ ભગવાન અને સંતો એનો એવો પ્રતાપ છે કે તન મન જો સોંપી દે ને તો એ જીવાત્મા કંચન જેવો બની જાય, શુદ્ધ. પણ જો મનમાં કપટ રાખે, ઓલી પારસ ને અડે ખરો પણ વચમાં કઈક બીજું રાખે તો પછી સોનું થાય નહીં. ડાયરેક્ટ સંબંધ થાય ને તો થાય. પોતાની સમજણ રાખે, તન મન સોંપી ન શકે, કોટી વર્ષ સંગ કરે ને તોય કંચન ન થાય. જેમ લોઢું સોનું ન થાય તેમ. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીહરિ ક્યારેક એક વાર ધૂન કરાવતા, ક્યારેક 2 વાર દિવસમાં, ક્યારેક 3 વાર કે 5 વાર ધૂન કરાવતા. એમાં ક્યારેક 1 પહોર સુધી ધ્યાન કરાવે, 2-3 કલાક ધૂન ભજન થતા. લ્યો, ક્યારેક 2 પહોર સુધી, ક્યારેક 3 પહોર સુધી, ક્યારેક તો હવાર સુધી ધ્યાન ધૂન કરાવ્યા જ કરે. આખી રાત ધૂન ભજન. લ્યો, હવાર સુધી. એમાં કોઈક ના પાડે ને કે હવે મહારાજ બહુ થઈ ગયું, ધૂન રાખો, તો બમણી કરાવે, તો ડબલ ધૂન કરે મહારાજ. એવો શ્રીજી મહારાજનો સાહજિક સ્વભાવ હતો. એમ ઈશ્વરના ઈશ્વર, કાળના કાળ હોવા છતાં સામર્થ્ય છુપાવીને વર્તતા હતા. શુદ્ર જીવો અપમાન કરે તો પણ મનમાં પ્રસન્ન રહેતા. કોઈક મસ્કરી કરે તો શ્રી હસતા, કાંઈ નહીં હો. ધૂન થઈ રહી ત્યારે શ્રીહરિએ સંત સભાને પ્રણામ કર્યા અને હિંડોળા ઉપર આવીને વિરાજમાન થયા. આ ધૂનની શોભા જોતા કેટલાકને સમાધિ થઈ ગઈ હતી. એ પછી સમાધિ વાળા જાગ્યા, ધૂન પૂરી થઈને. એટલે બીજા કેટલાક હતા ને એને પૂછવા માંડ્યા કે તમે આમ સમાધિમાં શું જોયું? ઈ કયો સભામાં? ત્યારે સમાધિ વાળા કહેવા લાગ્યા કે જુઓ, આ પ્રત્યક્ષ મહારાજ બેઠા છે ને, એ વિમાન લઈને આવ્યા હતા. અમને વિમાનમાં બેસાડી અને 1 પલ્લમાં વિમાન એવું ભાગ્યું તે સૂર્યલોકમાં ગયા. કે પેલા હો, સૂર્યલોકની વાતો કરે છે ને કેટલાક હમણાં, ચંદ્રલોકની વાતો કરે, સૂર્યલોકની કોઈ વાતો નથી કરે, તે હળગી જાય. કે વિમાનમાં બેસાડીને મહારાજ અમને સૂર્યલોકમાં લઈ ગયા. તો સૂર્યનારાયણ સામે આવ્યા, મહારાજના ચરણમાં પડ્યા, સ્તુતિ પ્રાર્થના કરી કે તમે તો અવતાર માત્રના કારણ છો, અધર્મના મૂળ ખેડવા પ્રગટ થયા છો પ્રભુ. મને આજે પાવન કર્યો. એમ સૂર્યનારાયણે ભગવાનની સ્તુતિ કરી, પછી પૂજા કરી, મહારાજને બાથમાં ખાલીને મળ્યા સૂર્યનારાયણ. હો, પછી અમે ત્યાંથી વિમાન ઉપાડ્યું, સૂર્યલોકમાંથી ગયા ચંદ્રલોકમાં. હો, ચંદ્રલોકમાં ગયા તો ચંદ્રમા પણ એ પ્રમાણે સામા આવ્યા, મહારાજની પૂજા કરી, સ્તુતિ પ્રાર્થના કરી. પછી કૈલાસમાં ગયા તો ત્યાંના અધિષ્ઠાતા દેવ મહાદેવજી પ્રભુના ચરણમાં પડ્યા, પ્રાર્થના કરી કે હે હરિ, પૂર્વે કોઈ દી નહીં દીઠેલી અને નહીં સાંભળેલી એવી અક્ષરધામની રીત તમે સર્વાવતારી સ્વયં પ્રભુએ પ્રવર્તાવી છે. આજે અમને દર્શન દઈને કૃતાર્થ કર્યા. મહાદેવજી આવી પ્રાર્થના કરી. ત્યાંથી બ્રહ્માદિક દેવના લોકમાં, પ્રધાન પુરુષના લોકમાં ને મૂળ પુરુષના લોકમાં જ્યાં ગયા તો બધા એમ કીધું શ્રીહરિને કે તમે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વોપરી શ્રીહરિ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને જનોના આત્યંતિક કલ્યાણ કરો છો. એમ બધા વર્ણન કરી અને સમાધિમાં ગયેલા ભક્તોએ કીધું કે પછી મહારાજ અમને અહીંયા લઈ આવ્યા. વિમાન સેટ આવ્યું પાછું અહીંયા નાગડકામાં. અહીંયા વિમાન આવ્યું અને અમે જાગૃત થયા અને આ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. જે મહારાજ અમને લઈ ગયા હતા એ વિમાને ક્યાં ગયું ખબર ન પડી ને મહારાજની મૂર્તિ પણ અદ્રશ્ય થઈ ગઈ, કાંઈ દેખાણું નહીં. આમ કરતા મધ્યરાત્રિનો સમય થયો. ત્યાં સુધી સમાધિ વાળાઓને બધી વાતું હાલી. ઘણું જોઈ આવ્યા હોય ને પછી એ કેતા કેતા અડધી રાત થઈ ગઈ. ધામની બધી અલગ અલગ વર્ણન કરતા. પછી શ્રીહરિ પોઢી ગયા. સંતો ધ્યાનમાં બેઠા. 4 ઘડી રાત્રિ રહી ત્યારે સંતો ધ્યાનમાંથી ઉઠ્યા અને શ્રીહરિ પણ જાગ્યા. સંતો પ્રભાતિયા ગાવા લાગ્યા.
એ પ્રભાત્ય સાંભળી અને શ્રીહરિ પણ જાગ્યા. શૌચ, દંત ધાવન વગેરે કર્યું. જયાનંદ વર્ણી અને મુકુંદ વર્ણી ગરમ જળથી શ્રીહરિને સ્નાન કરાવવા લાગ્યા. ત્યારે જીવુબાએ એક અત્તરનો આખો કટોરો ભરી અને દાદા ખાચરને કીધું કે લઈ જાઓ, મહારાજને નવડાવો. લ્યો, અત્તરથી આખો આવડો કટોરો ભરીને. એટલે ઉત્તમ રાજા મહારાજ પાસે લઈ આવ્યા. શ્રીહરિને કીધું કે પ્રભુ, અત્તર શરીરે ચોડવા માટે લઈ આવ્યો છું. આ અત્તર એટલા માટે છે. મહારાજ કીધું કે અત્તર ચોડવાની રીત આવી રીતે છે, એમ શીખવાડી દાદા ખાચરને. એટલે મહારાજના કહેવા પ્રમાણે દાદા ખાચર બે હાથેથી મહારાજના શરીરમાં અત્તર ચોડ્યું. હો, બરડો, પિંડી, સાથળ, ચરણે સુગંધી તેલ મર્દન કર્યું. વર્ણીએ પણ અંગો અંગ ચોડ્યા મહારાજના. સુગંધી જળ વડે કરીને પછી સ્નાન કરાવ્યું. પછી શ્રીહરિ પિતાંબર પહેર્યું. બીજું પિતાંબર ઓઢી અને ઘૂઘરી વાળી સોનાની ચાખડીએ ચઢી શ્રીહરિ પૂજા કરવા પધાર્યા. મહારાજો એ પૂજા કરતા. તે વખતે સુરા ખાચરે દહીં, દૂધ, બરફી, પેંડા લાવી અને લાલજીને સન્મુખ મૂક્યા. મહારાજ પૂજા કરતા હોય ને, મહારાજની પૂજામાં રાધા કૃષ્ણની મૂર્તિ હતી, એની આગળ થાળ માંડ્યો મૂક્યો સુરા ખાચરે. એટલે લાલજી હસીને નૈવેદ્ય માગી લીધું સામેથી, લાવો લાવો મહારાજની પૂજામાં. પછી લાલજી જમ્યા. એ પ્રસાદી સંત હરિભક્તોને વેચી. પછી શ્રીહરિ સભામાં બિરાજ્યા. તે વખતે ઝાલાવાડના હરિભક્તો દર્શને આવ્યા. ત્યારે શ્રીજી પીતાંબર પહેરીને જમવા પધાર્યા. વિવિધ પ્રકારના ભોજનો જમ્યા. જાત જાતના શાક બધા જોયા. સુરા ખાચરને પૂછ્યું કે આ બધો કોનો થાળ છે આજે? સુરા ખાચરે કીધું કે મહારાજ, નાજા ખાચરના બે પુત્રો કાળો અને માણસ્યો તથા બીજા એના બે ભાઈ હાથિયા ખાચર અને તેમના પુત્ર રાણો અને ડોસો, એ ચારે જણાનો આજે થાળ છે કે બધાનો. મહારાજ કે બોલાવો એને. મહારાજ જમ્યા પછી બધાને બોલાવ્યા. એ બધા દૂર હતા, દોડતા દોડતા અહીંયા કને આવ્યા. જમી રહીને મહારાજ એને પ્રસાદીનો થાળ આપ્યો હેતથી ને પ્રેમથી. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ કાઠીઓને શ્રીજી હેત કરીને સત્સંગ કરાવતા. અતિશય માન આપે, વખાણ કરે મહારાજ એના દોષોને નહીં ગણી અલ્પ ગુણની મહારાજ બહુ પ્રશંસા કરે. માન આપી અને રાજી કરી અને સત્સંગમાં લેતા કાઠીઓને. એક તો કાઠીની જાત, બીજી ઠાકોરની જાત અને ત્રીજી ક્ષત્રિયની જાત. એ બધાનો માને કરીને સત્સંગમાં, એ બધા માને કરીને સત્સંગમાં નભે. જો માન ન મળે તો સત્સંગને મૂકી દે. તો શ્રીહરિ તેની મરજી બરાબર સાચવતા. અને ભગવાન સિવાય બીજાથી એમ થઈ શકે નહીં. આ બધું ભગવાનને આવડે હો. દોષ જોવા નહીં ને પાછા વખાણ કરવા ને. આપણે તો કઈક એકાદ દોષની ખબર પડી ગયો નહીં એને વખાણ કરવાનો આપણે ન ફાવે. લો સાચું કહેજો, આ કેવી જાતું હતી બધી હો. મહારાજ તો પાછા અંતર્યામી, એના અંતરનું બધું જાણતા હોય કેવા છે એમ, છતાં વખાણ કરવા એટલે એ ભગવાનથી થાય. મુક્તાનંદ સ્વામી કે પૂતના રાક્ષસી શ્રી કૃષ્ણને મારવા આવી હતી. ઝેર ચોપડીને આવી હતી, મારવા આવી હતી ને, ધવરાવા આવી હતી ભગવાનને. તો એ શું કર્યું? માં યશોદાની હારે એનું કલ્યાણ કર્યું. ઈ ભગવાન કરી શકે, આપણું કામ નહીં. આપણે કાંઈ ખબર પડે આપણો વિરોધી હોય તો આપણે રવાનું કરી દઈએ. ખાવા નથી આપણે તો ક્યાંક. એ બધું ભગવાનથી થાય. શરણાગતના દોષ ન ગણીને અલ્પ ગુણોને મહદ માની પ્રભુ તેને પાર ઉતારે છે. પછી શ્રીહરિ આડછોડ નાખી, માથે રૂમાલ બાંધી સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. સંતોને મહારાજ ભાવથી જમાડ્યા. એવા અવસરમાં વઢવાણના વિપ્ર લાધો, જેણે શ્રીજી મહારાજની જન્મપત્રિકા બનાવેલી હતી એવું લખ્યું આમાં. મહારાજની જન્મોત્રી કાઢી હતી. બીજા બેચર અને કૃષ્ણજી બે ભાઈ, જેમણે તુલસીકૃત રામાયણ ગાઈને શ્રીજી મહારાજને બહુ રીઝવેલા. મુક્તાનંદ સ્વામીએ લખેલા રામાયણના 7 કાંડ મહારાજ બે જણાને રાજી થઈને આપેલા. એ સર્વે બ્રાહ્મણો ભોજનના થાળ ભરી ભરીને એ બધા આવ્યા. મહારાજ સંતોની પંગતમાં પીરસતા હતા. એના થાળમાંથી લઈ લઈને મહારાજ બધાને ખૂબ પીરસ્યા. સંતો સ્વામિનારાયણની ધૂન બોલતા હતા.
જમે એટલે ધૂન બોલાય ને એમ બધા ધૂન બોલતા હતા. જમવાની રીત જોઈને બધા ખૂબ આશ્ચર્ય પામ્યા. પેશવાના દીવાન હતા બાપુ ગોખલે, એ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગાયકવાડને પણ સંતો પ્રત્યે બહુ ભાવ આવેલો, અને કંપની સરકાર, તેથી કંપની કહેવાતી કંઈક સરકાર, એને પણ તેવો ગુણ આવેલો. એવું શ્રીજી મહારાજ બધાને પ્રેમથી પીરસ્યું અને જમાડ્યા બધાને. પછી શ્રીહરિ હિંડોળામાં આવીને બેઠા, એની સામે સંતો બેઠા. હે મર્યાદા પૂર્વક સભા ભરાણી, બાઈઓ બાઈઓમાં ને ભાઈઓ ભાઈઓમાં, મર્યાદા પૂર્વક. જેવી ધામમાં તેવી જ અહીંયા દિવ્ય સભા થઈ. આવી એક મર્યાદા પૂર્વકની સભા ક્યાંય ન હોય કે મુક્તાનંદ સ્વામી કે ક્યાંય ન હોય. આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણે કરેલું. હા, લોકમાં બધી કથાઓ થાય, બાયો ભાઈઓનો વિભાગ અલગ હોય, પણ પડ્યા ભેગા હોય બધા હોય તો ખરા. પણ આ સંપ્રદાયમાં ક્યાંય એવું નહીં, અલગ એટલે અલગ બસ. નર કી સભા में न बैठत नारी, भूल में करी को वारी, तैसे नारी की सभा में कब हूँ, नर न बैठे अजान ही तब हूँ. નરની સભામાં નારી ન બેસે ને નારીની સભામાં કોઈ દિવસ નર બેસે નહીં. એ આ સંપ્રદાયની જબરી મર્યાદા. અક્ષરધામ બિન નહીં જોવું, એસી સભા કી રીત ન કો, વૈકુંઠ ગોલોક ધામ હી જેવું, તામે એસી સભા ન રહે. શું કે અક્ષરધામ જેવી સભા હો, વૈકુંઠ કે ગોલોકમાં આવી સભા ન હોય, એવી સભા સત્સંગમાં થાય. સરસ. વિવેકથી સત્સંગ સર્વોપરી શોભતો, મતપંથ બધા ઝાંખા થઈ ગયા. રીત રિવાજ જેવા, શોભા જેવી બીજા બધા ધસાઈ ગયા હોય, એમને એમ ધસી પડ્યા કે આની આગળ હવે ઈર્ષા કરી કરીને મરી ગયા બધા બીજા સંપ્રદાય વાળા મતપંથીઓ. સંતોએ ગાવણું શરૂ કર્યું. શ્રીજી કહે સૌ સાવચેત રહેજો, ચોરનો ભય છે, સાવધાન રહેજો. મુક્તાનંદ સ્વામી અને બીજા કેટલાક ભક્તો કે મહારાજ તમે મળ્યા હવે શેનો ભય? કે લ્યો તમે મળ્યા હવે ભય શેનો? કારણ કે તમે રક્ષા કરો જ છો અમારી, તમે ડગલે ને પગલે રક્ષા કરો છો. આ લોકના શત્રુથી નહીં, કામ ક્રોધ વગેરે અંતર શત્રુથી પણ અમારી રક્ષા કરો છો. તો મહારાજ આપણા પ્રતાપે અને આપણી આજ્ઞામાં રહેલા સંતો ભક્તજનોને દેશ કાળ બાદ નથી પમાડતા. ગમે એવો યોગ આવે ને છતાં ઈ ક્યાં લોભાતા નથી. ગ્રહસ્થો પણ, બીજાને ક્યાં વાત કરવી, એ મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું. પછી શ્રીજી મહારાજ કે ભોજોચારણ, મુક્તાનંદ સ્વામી, આનંદ મુનિ, મુકુંદવર્ણી, ઠાકુરદાસ, સંતદાસ, ગોવિંદ સ્વામી, મૂળજી ઠક્કર અને કાળો નાઈ એટલે વાણંદ, એટલા અમારી પાસે રે. બાકીના સંતો હવે ફરવા જાય. બધા ભેગા ભેગા ફરીએ. મહારાજ કે એ ઠીક નહીં, આટલા અમારી સાથે રહ્યો, બાકીના સંતો ગામડે ગામડે ફરવા જાઓ, દેશમાં ફરીને સત્સંગ કરાવો. અને અમારો સામાન હતો મહારાજ કે ઉત્તમ રાજાને અમે શ્રી કૃષ્ણ પણ કરી દીધો. ગો મહારાજ નું કઈક હશે ને વરી પૈસા પૈસા ભેટમાં આવતા, દઈ દાદા ખાચર ખપીએ નહીં કાંઈ કે લ્યો હાંચવાની ઉપાધિ. બાકીનું હતું એલિયા ખાચર અને સુરા ખાચર આપી દીધું. અમે ભય માત્ર ટાળીને હવે પરમંશ થઈ ગયા. લ્યો મહારાજ કે હો કઈક હતું ને મહારાજની પૂજામાં આવતું દ્રવ્ય કોઈ લે નહીં ને, એટલે મહારાજ કે શ્રી કૃષ્ણ પણ કરી દીધું બધું. હવે હાવ બસ પરમંશ થઈ ગયા છીએ હવે અમે. એમ શ્રીજી મહારાજ રમૂજ કરી. મુક્તાનંદ સ્વામી કે આ તો મહારાજની લીળા છે, બાકી રાજબાઈ જેવાને નિર્ભય પોતે કરેલા છે. બધાને નિર્ભય મહારાજ કરે છે, આ તો પોતે લીલા કરે કે અમે આ બધું આપીને અમે નિર્ભય બની ગયા. કોઈ ચોરનો ભય હવે રહ્યો નહીં, કાંઈક હોય તો રહે ને કાંઈ. આ પ્રભુની બધી લીળા કલ્યાણમય છે. ચાર ભાઈઓ પૂજા કરવા આવ્યા, જેની રસોઈ હતી ને
સંત હરિજનોની ને મહારાજની બધાની પૂજા કરી, મહારાજની આરતી કરી, ચરણ છાતીમાં લીધા, સંત હરિભક્તોની પૂજા કરી, વસ્ત્રો ઓઢાડ્યા, પાર્ષદોને જેમ ઘટે તેમ વસ્ત્રો આપ્યા, ત્યાગી બાઈઓને પણ એક એક વસ્ત્ર આપ્યું, પાર્ષદોને બધાને. તેમાં શ્રીજીના ચરણારવિંદ પડાવીને સૌએ પૂજામાં રાખ્યું. ધોરા કપડા મળ્યા ને, સંતો અને પાર્ષદો મહારાજના ચરણ છપાવ્યા, કંકુવાર કરી અને પછી બધા પૂજામાં રાખ્યા. લ્યો એવું આમાં આવ્યું. પછી મહારાજ પ્રસન્ન થયા, સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા. પછી રાજાને બોલાવી અને મહારાજ એને પણ મળ્યા. સંતો વગેરેને ધીરજ આપતા કીધું કે તમારી રક્ષા કરવા મહારાજ કે એક રાજાને અહીંયા લઈ આવશું, કે એ અંગ્રેજ રાજા, બીજો કયો, તે વિના તમારી રક્ષા થશે નહીં, માટે ભય ટાળીને નિર્ભય રેજો એમ કહીને ઘણી જ્ઞાન વાર્તા કરી અને પછી ગાન કરવાનું કીધું. ભજન કરો મહારાજ કે, કીર્તન ભજન ની તો વાત જ નહીં ત્યાં કને હો, એના વિના રહેવું જ નહીં મહારાજ, ભલે આખી આખી રાત જાય. સંતો કીર્તન ગાવા લાગ્યા. તે સમયે મચ્છિયાના રાજા બાપુભાઈ સાણંદના ભાયાત કહેવાતા ઈ આવ્યા. સાણંદ વાળાને પણ તેડી આવ્યા ભેગા. હાથી અને ડંકા નિશાન સવારી લઈને બધા આવ્યા. દદુકાના રાજા જીજીભાઈ, દેવડિયાના રાજા જાલમસંગ, તેમના મામા જેઠીભાઈ એ લીમડીના ભાયાત કહેવાતા, મેથાણના રાજા પૂંજાભાઈ, કાકાભાઈ જે ધાંગધ્રાના ભાયાત કહેવાતા, બધા પરિવારની સાથે આવ્યા. અહીંયા કને કે ગામમાં આવ્યા કોતા હજી મારે ત્યાં છે હો, નાગડકા ભેંસજાડ હવે જશે મારે. ગામના જીવા પટેલ અને તાવીના રાજા અખ્ખાભાઈ એ બધા રાજાઓ નાગરિકાપુરમાં સંધ્યા સમયે આવ્યા, બધા મહારાજને મળ્યા અને નદી ઉપર તંબુ ખડા કરી દીધા બધા, કારણ કે એના બધી સેનાઓ ભેગી હતી રહેવાના માટે. અને મહારાજ પાસે આવ્યા. બાપુભાઈ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અસત્ય ગુરુઓ બધા અંધકારમાં ડૂબી ગયા છે, અમને રાજાઓને રામાયણ અને મહાભારતના અવડા અર્થ કરીને સમજાવે છે કે ગુરુઓ બધા માંસ મદિરાનું સેવન પોતે કરે છે અને એમ કે છે કે રામ કૃષ્ણ અને બલરામ ને એ બધા એ માંસ મદિરાનું સેવન કરતા, એટલે ક્ષત્રિયો એમ કરવું એવું આપણો ધર્મ છે કે એમ કે પાછું કે ક્ષત્રિયો એમ કરાય કે, માટે હે મહારાજ અમારે હવે કરવું કેમ, કે તમે કયો, આ બધા હું સમજાવે છે. શ્રીજી મહારાજ કે તમે હમણાં જ આવ્યા છો, ઉતારા પાણી કરો, જમો, રાત્રે નિરાંતે બેસશું, પછી વાતું કરશું. આવ્યા એટલી વારમાં પ્રશ્ન પૂછો. પછી બધા ગયા ઉતારે અને શ્રીજી મહારાજ સાંજે થાળ જમ્યા છે, બધાને જમાડ્યા. કાયાભાઈને મહારાજ થાળ આપ્યો. એટલે બાપુભાઈ વગેરે રાજાઓ રાત્રે બધા પરવારી ને જમી કરીને પછી આવ્યા. જાલમસિંહ ને અજાભાઈ ને પૂંજાભાઈ ને આચાર્ય નરભેરામ ને કાયાભાઈ ને સુરા ખાચર, અલિયા ખાચર, ધોલેરાના પૂંજાભાઈ ઈ આવ્યા હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને બીજા સંતો અને રાજાઓ શ્રીજી મહારાજને આગળ આવીને બેઠા. એટલે એક ચર્ચા ઈ થઈ, મહારાજ કે અમદાવાદ જવું છે, કે વાત હતી ને રઘુનાથ દાસ નો, રામદાસ સ્વામી નો કાગળ આવ્યો હતો, અમદાવાદ સંબંધી વાત નીકળી. શ્રીજી મહારાજે કીધું કે અમદાવાદમાં અમારે નરનાળ દેવ પધરાવા છે, હજી એક કામ અધૂરું છે. નરનારાયણ દેવ છે એ ભરતખંડના રાજા છે અને તેમનું ધાર્યું બધું થાય છે. મહારાજ 14 લોકમાં નરનારાયણ જેવા દેવ નથી બીજા કોઈ, એમ કીધું મહારાજ. શું કામ? પોતે તપ કરે છે અને તપનું ફળ ભરતખંડની પ્રજાને આપે છે. તમામ અવતારો થયા પૃથ્વી ઉપર, એ બધા અવતારોનો ગુણ નરનારાયણ દેવમાં છે મહારાજ કહો. માટે આપણે એમાંથી ગુણ ગ્રહણ કરવો, કેમાંથી? નરનારાયણ દેવમાં. ત્યારે બધા સંતો બેઠા હતા ને કીધું કે મહારાજ તમારે વિશે એ બધું છે, તમે કયો છો ને એ બધું તમારી વિશે છે અને તમારા થકી પર કોઈ નથી. તમે સર્વ સામર્થ્ય ઢાંકીને વર્તો છો, તમે ગમે એવી વાતો કરો તો અમને હવે મોહ થવાનો નથી, તમને ઓળખી ગયા હવે. પછી મહારાજ બાપુભાઈનો પ્રશ્નનો ઉત્તર કરતા કીધું, મહારાજ કે જો
રાજા હોય પોતે ધર્મમાં રહે અને પ્રજાને ધર્મમાં રખાવે. નીતિ અને અહિંસામય ધર્મના ગ્રંથો રચાવે. પૂર્વે હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ જેવા અધર્મી રાજાઓ થયા. એમણે વેદનું તાત્પર્ય હિંસામય છે એવું જાહેર કર્યું ને એવા બધા ગ્રંથો બનાવ્યા. હવે તેવી રુચિવાળા બ્રાહ્મણોએ એ બધી પ્રવૃત્તિ કરી તો ઈ જ જાતના હશે બધા એની પરંપરાના જેવા આવડા ઉપદેશ કરે છે કે તે દૂરનું છે. રાવણના વખતનું હાલ્યું આવ્યું મહારાજ કયો યથા રાજા પ્રજાત્યું હોવે ચક્રવર્તી કી રીત સબ જોવે તેસી રીત ગ્રંથ હોઈ જાવે સંત વિપ્ર સબ તૈસે ચલાવે પ્રતિષ્ઠા તબ હોવે તાકી તા બિન બુરી ગતિ હોય બાકી તે કર ધર્મ ન રહત પ્રમાના પ્રગટ સુજાઈ ભગવાના. મહારાજ કે હવે આવા અવડા ઉપદેશો આપવાની એક રીતિ શરૂ થઈ ગઈ. એટલે આમ તો ઉપદેશો આપનારા ઉપર છે બધું. ઊંધું કે હવરું જેવું ઠસાવ ને એવું માણસોના હૈયામાં ઠસાઈ જાય. મળવો જોઈએ બોલવા વાળો. તો મહારાજ કે હવે સાચું કોણ બતાવે જીવને? કયો તમે સાચી વાત કોણ બતાવે? આ પૃથ્વી ઉપર ભગવાન કે ભગવાનના સંતો હોય ને એ સાચી વાતો બતાવે. માટે મહારાજ કે મારા આશ્રિતોએ તેમણે એવા ઉપદેશનું ગ્રહણ ક્યારેય ન કરવું, ક્યારે પણ. ઉઠી જ જાઉં એવી સભામાંથી. હરિના જ્ઞાન વિના મુક્તિ નથી થવાની અને હિંસાથી કોઈનું સારું થયું નથી. મહારાજ કોઈનું સારું નથી થયું હિંસા કરવાથી, પશુ મારવાથી, અને થવાનું નથી કે સિદ્ધાંત વાત છે. મહારાજ કે બાપુભાઈના પ્રશ્નનો ઉત્તર આપ્યો મેં. લ્યો, જેવા ગુરુ મળે તેમાં વિશ્વાસ કરે તેવી બુદ્ધિ થાય. જો મોક્ષદાતા ગુરુની રીત તો મહારાજ કે જુદી છે. શ્રીહરિ અવતાર ધારણ કરે ત્યારે શુદ્ધ સમજણ પૃથ્વી ઉપર પ્રવર્તાવે. ભગવાન પ્રગટે ત્યારે, બાકી તો ઊંધું જેમને તેમ ચાલતું હોય છે. પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપમાં દ્રઢ રુચિ કરાવી અને ધામમાં મૂર્તિ છે ને તેવી પ્રત્યક્ષ મૂર્તિ સમજવી. આ પૃથ્વી ઉપર તમારી સામે બેઠા છે એને મહારાજ પ્રત્યક્ષ મૂર્તિમાં લોભાવું એના વિના પાતાળથી માંડી અને પ્રકૃતિ પર્યંત જ્યાં ત્યાં લોભાવું નહીં. મહારાજ કે અમારા આશ્રિતો લ્યો, હા, પ્રકૃતિથી છે પાતાળ સુધી બીજે ક્યાંય ન લોભાવું, એક આ મૂર્તિમાં લોભાવું. ઉત્તમ વિષયોમાંથી વૃત્તિ પાછી વાળી અને હરિમાં જોડવી અને માન તજી અને સંત અને હરિનો ઉપદેશ ગ્રહણ કરવો. એમાં કલ્યાણ છે મહારાજ. બાકી ઊંધું સમજાવતા હોય એના થકી દૂર રહેવું. હા, શાસ્ત્ર વાંચ્યા હોય, વિચાર્યા હોય, કથાઓ સાંભળી હોય તો ખબર પડે, નહીતર એ ખબર પડે નહીં. રાત થઈ ગઈ, મહારાજ કે હોઈ જાઓ, સવારે ભેંસ જાડ જવું છે. એવી રીતે 66મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.